રાજકોટમાં ધૂળેટીની રાત્રે હત્યાની ઘટના બની। નેપાળી યુવકની પથ્થરના ઘા મારી નિર્દયતાથી હત્યા કરવામાં આવી। રાહુલ પ્રેમસિંહ વિશ્વકર્મા નામના યુવકની હત્યા થઈ। પથ્થરના ઘા ઝીકી તેને મોતને ઘાટ ઉતારી દેવાયાનો આરોપ છે। માલવીયાનગર પોલીસ દ્વારા તપાસ હાથ ધરાઈ। મૃતદેહને રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો। आज सवारे मैंने 6 वागे सिविल होस्पिटल में फोन आवेलो कि तमारो कोई नेपाळीनु मर्डर जो बनाव बन्यो होय एवो कोई व्यक्ति आवेलो होय इमरजन्सी वडे એટલે મને સવારે સિવિલ હોસ્પિટલ માંથી ફોન આવ્યો હતો। એટલે અહીંયા હું આવતા પરિવારજનોને મળ્યો અને અમારા માલવીયા પોલીસ ચોકનો સ્ટાફ અહીંયા હતો। જાણવા મુજબ સાહેબ ગઈકાલે રાતના કેકેવલ પાસે કોઈ મોબાઈલની સામાન્ય બાબતમાં બેને માથાકૂટ થયેલી અને માથાકૂટમાં માથાના ભાગમાં પથ્થરના બોથા ઘા મારી એનું હત્યા કરવામાં આવેલું છે સાહેબ। મૃતકને ન્યાય મળે અને પરિવારને ન્યાય મળે। જેમના ઘરમાં 26 વર્ષનો યંગ એક એમના કમાવાનો આશરો હોય એનો જીવનનો આશરો હોય એ વ્યક્તિ ગુમાવતા એમને બહુ મોટું દુઃખ લાગ્યું છે। સમાજમાં પણ એકદમ દુઃખનો આક્રોશનો સમય માહોલ સાહેબ એ જ કે અહીંયા ગયો તો અને આને ફોન બાબતે એને આ કરી નાખી આ વસ્તુ। બસ અમારી એક જ માંગ છે કે અમે એને તમે સજા જ આપો। બસ એટલી જ। મારી મમ્મીની હાલત તમે જો ખાલી જો એક માથી એક છોકરો છીનાઈ ગયો છે સાહેબ એટલે એને એવી જ સજા મળવી જોઈએ। હવે સાહેબ એમ કહે છે કે કંઈક મોબાઈલ એ ભાઈનું કંઈક કહે છે। હવે મને નથી ખબર કઈ બાબતમાં છે, એટલે એટલી ખબર છે કે એને હત્યા કરી છે મારા ભાઈની।